નમસ્તે, સ્વાગત છે આપનું એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના ડોક્ટર્સ હેલ્થ ટોકમાં. આજે આપણી સાથે છે ડોક્ટર ઝુબીન શાહ, ન્યુરોલોજિસ્ટ એન્ડ એપિલેપ્સી સ્પેશિયાલિસ્ટ. નમસ્તે સર, આપનું સ્વાગત છે. તો સર, જેવી રીતના આજે 9 ફેબ્રુઆરી છે ઇન્ટરનેશનલ એપિલેપ્સી ડે, એન્ડ આપણા ઇન્ડિયામાં ઘણા બધા પેશન્ટ્સ એપિલેપ્સીના હોય છે. તો આજે હું થોડી જાણકારી તમારાથી માંગીશ કે એપિલેપ્સી શું હોય છે. સો બેઝિકલી એપિલેપ્સી એ ખૂબ જ કોમન ન્યુરોલોજિકલ કન્ડિશન છે. વર્લ્ડમાં આશરે 50 મિલિયન લોકો એપિલેપ્સીથી પીડાય છે. આપણે એપિલેપ્સીને વિવિધ પ્રકારના નામથી ઓળખીએ છીએ, જેમ કે ખેંચ, આંચકી, વાઈ, તાણ, મિરગી, દોરા અથવા તો ફિટ. સો એપિલેપ્સીમાં થાય છે એવું કે બ્રેઇનમાં ઇલેક્ટ્રિકલ ડિસફંક્શન થતું હોય છે. એકદમ સાદી ભાષામાં બોલીએ તો બ્રેઇનમાં એક ટાઈપનો શોર્ટ સર્કિટ. તો બ્રેઇનમાં વિદ્યુત પ્રવાહ વધી જવાના લીધે દર્દીના હાથ પગ જકડાઈ જાય છે, મોઢું વાંકું થઈ જાય છે, આંખના ડોળા ઉપર ચડી જતા હોય છે, મોઢામાંથી ફીણ નીકળે છે કે પછી યુરિન પાસ થઈ જતું હોય છે. તો સર, ધારો કે કોઈ પેશન્ટને એપિલેપ્સીનો અટેક આવ્યો છે, તો મારે સૌથી પહેલું ફર્સ્ટ એડ એને શું આપવું જોઈએ? સપોઝ તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ અથવા તો નેબરમાં કોઈને તમારી આંખો સામે ખેંચ આવે છે, તે સમયે ડરવાની જરૂર નથી. સૌ પહેલાં તો દર્દીને ડાબા અથવા તો જમણા પડખે સુવડાવી દો. આજુબાજુ કોઈ શાર્પ ઓબ્જેક્ટ હોય તો રિમૂવ કરી દો. માથા નીચે હાથ કાં તો પીલો મૂકી દો, જેથી કરીને હેડ ઇન્જરી થાય નહીં. એ સમયે એના હાથ પગ બાંધી દેવા કે જબરજસ્તીથી પકડી રાખવું એવું કશું કરો નહીં. ઘણા લોકો એવું માનતા હોય છે કે ખેંચના સમયે દર્દીને મોજું સૂંઘાડીએ, ચપ્પલ સૂંઘાડીએ, મોઢામાં લીંબુ મૂકીએ, શુગર મૂકીએ, CPR આપીએ તો એ ખેંચ જલ્દી પતી જાય છે, પણ એવું હોતું નથી. કોઈ બી ખેંચ એવી હોતી નથી કે જે 5 મિનિટ કરતાં વધારે ચાલે. જો ખેંચ 5 મિનિટ કરતાં વધારે ચાલે અથવા ઉપરા ઉપરી 2 થી 3 અટેક ખેંચના આવી જાય તો ઇમરજન્સીમાં તમારા ન્યુરોલોજિસ્ટને સંપર્ક કરો. તો સર, એપિલેપ્સીમાં પણ અલગ અલગ જાતની પ્રકારની એપિલેપ્સી હોય છે, અને શું એની ટ્રીટમેન્ટ પણ એ જ હિસાબે થતી હોય છે? હા, સાચી વાત છે. એટલે જોવા જઈએ બેઝિકલી તો મુખ્યત્વે 2 ટાઈપની એપિલેપ્સી હોય છે. એક છે સિમ્પલ એપિલેપ્સી અને બીજી છે કોમ્પ્લેક્સ એપિલેપ્સી. સિમ્પલ એપિલેપ્સી એટલે કે સાદી એપિલેપ્સી, જે આશરે 70% એટલે કે 70% લોકોમાં જોવા મળતી હોય છે, જેમાં દર્દીને એક દવા 3 થી 5 વર્ષ ચાલે છે. 3 થી 5 વર્ષ પછી દવા બંધ અને ખેંચ પણ બંધ. એટલે કે સમય સાથે એનો પ્રકોપ ઓછો થતો જાય છે અને આવા કેસીસની અંદર MRI પણ નોર્મલ હોય છે. જે બીજી ટાઈપની એપિલેપ્સી છે, જે બાકીના 30% લોકોમાં હોય છે, જેને કહેવાય છે કોમ્પ્લેક્સ એપિલેપ્સી એટલે કે જટિલ એપિલેપ્સી, જેમાં 1 દવા, 2 દવા, 3 દવા લેવા છતાં ખેંચ અટકતી નથી, દવા કામ કરતી નથી. આવા કેસીસમાં MRI પણ નોર્મલ હોતા નથી. સો જોવા જઈએ તો જે સિમ્પલ એપિલેપ્સી એટલે કે સાદી એપિલેપ્સી છે, તેમાં મેડિકલ મેનેજમેન્ટ આવતું હોય છે. એટલે કે એક જ દવાથી દર્દી ઠીક થઈ જતું હોય છે અને મેક્સિમમ 5 વર્ષ એની ટ્રીટમેન્ટ ચાલતી હોય છે. પણ જે બીજી ટાઈપની એપિલેપ્સી છે, જેમાં દવાથી ઠીક થતું નથી, એમાં સર્જરી કરવી પડતી હોય છે. તો સર, મેં સાંભળ્યું છે લાઈક ડ્રગ રેઝિસ્ટન્ટ એપિલેપ્સી પણ હોય છે, તો એ એકચ્યુઅલમાં શું હોય? સાચી વાત છે કે there is one terminology called drug resistance epilepsy. તો ડ્રગ રેઝિસ્ટન્સ એપિલેપ્સીની ડેફિનેશન આપણે જોઈએ તો સાદી રીતે કહું તો 2 દવા લેવા છતાં ખેંચ આવતી હોય તો એને ડ્રગ રેઝિસ્ટન્સ એપિલેપ્સી કહેવાય. ડ્રગ રેઝિસ્ટન્સ એપિલેપ્સીમાં દવાની અસર થતી હોતી નથી, દવાથી ખેંચ કંટ્રોલમાં થતી હોતી નથી. એટલે આવા કેસીસની અંદર આપણે એપિલેપ્સી સર્જરી કરીને પેશન્ટને કમ્પ્લીટ ક્યોર કરી શકતા હોઈએ છીએ. તો સર, જેવી રીતના એપિલેપ્સીની કોઈ સર્જરી કરાવી હોય, સપોઝ કોઈ પેશન્ટને તમે ડાયગ્નોઝ કર્યું કે ભાઈ આ પેશન્ટને સર્જરી કરાવવાની છે, તો એના પહેલાં આપણે શું ઇન્વેસ્ટિગેશન્સ ને એવું કરાવતા હોય જેથી આપણે કન્ફર્મ કરી શકીએ કે ના, સર્જરી ઇઝ મસ્ટ? સો જ્યારે પણ હું કોઈ પેશન્ટને એપિલેપ્સી સર્જરીની એડવાઇસ આપતો હોઉં છું, ત્યારે સૌથી પહેલાં પ્રી સર્જિકલ ઇવેલ્યુએશન કરવામાં આવે છે. પ્રી સર્જિકલ ઇવેલ્યુએશનના મેઇન 4 પાર્ટ્સ હોય છે. સૌથી પહેલું એમાં ઇન્વેસ્ટિગેશન્સ હોય છે વિડીયો EEG. સાદો EEG આપણે જે કરાવતા હોઈએ છીએ અડધો કલાકથી કલાક જેટલું ચાલતો હોય છે, પણ વિડીયો EEG 2 થી 4 દિવસ કન્ટિન્યુઅસ બ્રેનનું મોનિટરિંગ, બ્રેનના વેવ્સનું મોનિટરિંગ થતું રહેતું હોય છે.
બીજી જે તપાસ આવતું હોય છે સ્પેશિયલ એમઆરઆઈ હોય છે, જેને કહેવામાં આવે છે એમઆરઆઈ બ્રેન હાર્નેસ પ્રોટોકોલ, જે રૂટીન એમઆરઆઈના સિક્વન્સીસ કરતાં એકદમ ડિફરન્ટ હોય છે. ત્રીજું ઇન્વેસ્ટિગેશન્સ આવે છે પેટ સ્કેન, અને ચોથું આવે છે ન્યુરોસાયકોલોજી. તો આ ચાર ઇન્વેસ્ટિગેશન્સ પરથી એક આપણે હાઇપોથેસિસ જનરેટ કરતા હોઈએ છીએ કે બ્રેનના આ પાર્ટમાંથી ખેંચ આવી રહી છે, અને પછી જો પોસિબલ હોય અને સારા ચાન્સીસ હોય તો આપણે સર્જરી કરીને એ પાર્ટ રિમૂવ કરી દેતા હોય છે, કે જેથી પેશન્ટને આગળ ભવિષ્યમાં ખેંચ આવે નહીં. તો સર, ધારો કે એપિલેપ્સીની અલગ અલગ જાતની સર્જરી હોય છે, તો કઈ કઈ ટાઈપ્સની સર્જરી હોય છે અને એના આઉટકમ્સ શું, રિઝલ્ટ શું હોય? સો વેરિયસ ટાઈપ્સની એપિલેપ્સી સર્જરીઝ હોય છે. જે રૂટીનલી પરફોર્મ કોમન ટાઈપ્સની આપણે એપિલેપ્સી સર્જરી ગણીએ તો જેમ કે છે ટેમ્પોરલ લોબેક્ટમી, ડિસ્પ્લાઝિયા રિસેક્શન, હેમિસ્ફેરેટમી, કોર્પસ કેલોઝેટમી. આ બધી સર્જરીના આઉટકમ ઘણા સારા હોય છે. આમ સાદી ભાષામાં કહું તો આ ટાઈપની સર્જરી આપણે જેટલા પેશન્ટ્સમાં કરતા હોઈએ છીએ એમાં આશરે 10માંથી 9 પેશન્ટ્સને કમ્પ્લીટલી ખેંચ બંધ થઈ જતી હોય છે. તો સર, જેમ તમે સર્જરીનો ઓપ્શન કીધો, તો સર્જરી પહેલાં પણ ઘણી બધી દવાઓ પેશન્ટ્સ લેતા હોય છે રેગ્યુલર બેસિસ પર. તો શું એકવાર સર્જરી કરાયા પછી એમને એ જ મેડિકેશન્સ કન્ટિન્યુ રાખવાની હોય છે કે એમાં કંઈ સુધારો વધારો થતો હોય છે? સાચી વાત છે કે સર્જરી પહેલાં પેશન્ટ સારી એવી દવાઓ લેતા હોય છે સવાર સાંજ. સક્સેસફુલ એપિલેપ્સી સર્જરી પછી આ બધી દવાઓ ધીમે ધીમે 6થી 8 મહિનામાં કમ્પ્લીટલી બંધ થઈ જાય છે. પેશન્ટને ખેંચ કમ્પ્લીટલી બંધ થઈ જતી હોય છે, એટલે નોર્મલ માણસોની જેમ રૂટીન લાઈફ જીવી શકે છે, જેમ કે ડ્રાઇવિંગ કરવું, સ્વિમિંગ કરવું, માઉન્ટેન ક્લાઇમ્બિંગ કરવું, સ્કૂલે જવું, ભણવું, જોબ કરવી, આ બધા જ ફંક્શન્સ પાછા પહેલાં જેવા થઈ જાય છે. એટલે જ એપિલેપ્સી સર્જરીને બેઝિકલી આપણે ક્વોલિટી ઓફ લાઈફ સર્જરી કહીએ છીએ. ઇટ ઇઝ નોટ એન લાઈફ સેવિંગ સર્જરી, બટ ઇટ ઇઝ અ ક્વોલિટી ઓફ લાઈફ સર્જરી. તો સર, જેવી રીતના આજે 9 ફેબ્રુઆરી ઇન્ટરનેશનલ એપિલેપ્સી ડે છે, તો તમારા એન્ડથી આપણા વ્યુઅર્સ માટે કોઈ મેસેજ? આપણા સમાજમાં એપિલેપ્સીને ટેબુ એટલે કે એક પ્રકારનો કલંક ગણવામાં આવતા હોય છે, જેથી એપિલેપ્સીના દર્દીઓ ખુલીને સામે ચાલીને બહાર આવતા નથી અને સારવાર લેતા નથી. આજના મોડર્ન ટાઈમમાં એપિલેપ્સીનો આઈધર મેડિકેશનથી અથવા તો એપિલેપ્સી સર્જરીથી કમ્પ્લીટ ક્યોર પોસિબલ છે, પણ એ ત્યારે જ પોસિબલ થાય જ્યારે દર્દી ખુલીને સામે ચાલીને તમારી સામે આવે અને ટ્રીટમેન્ટ લે. નમસ્તે સર. નમસ્તે. SGVP Holistic Hospital.